રાજકોટના નાના મહુવામાં મિલેટ એક્સપો યોજાયો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના મહુવા ખાતે મિલેટ એક્સપો યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મિલેટ્સના આરોગ્ય લાભો વિશે લોકોને જાગૃત કરવાનો છે અને તેમને રોજિંદા આહારમાં મિલેટનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવો છે। આ એક્સપોની શરૂઆત ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં કરવામાં આવી। સમારોહમાં સ્થાનિક નેતાઓ, આરોગ્ય નિષ્ણાંતો અને લોકોને પ્રોત્સાહિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરાયો। જગદીશભાઈ મકવાણાએ આ પ્રસારણમાં દ્રષ્ટિ આપતા જણાવ્યું કે મિલેટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને સૌને દરરોજ આહારને અપનાવવાની અપીલ કરી। મિલેટ્સ જેને સુપર ગ્રેન તરીકે ઓળખવામાં આવે છે એ ફાઇબર, પ્રોટીન અને ખનિજોથી ભરપૂર છે। આ એક્સપોમાં મિલેટ આધારિત ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા, જેમ કે ઘઉં, નાસ્તા અને રેડી ટુ કુક ભોજન, જે તેમના પોષણ લાભો અને લવચિકતાને દર્શાવે છે। મિલેટ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ મિલેટ્સના આરોગ્ય અને પર્યાવરણ ફાયદાઓ વિશે લોકોને જાગૃત કરવો છે। વધતી જતી હેલ્થ પ્રોબ્લેમ્સ જેમ કે મધુમેહ, મોટાપો અને લાઇફસ્ટાઇલ બીમારીઓને ધ્યાનમાં રાખીને મિલેટ્સને એક સ્વસ્થ આહાર વિકલ્પ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે। આ એક્સપોમાં સ્થાનિક ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી, જેમણે મિલેટના પાકની ફાયદાઓ, સસ્તી ખેતી પદ્ધતિઓ અને પર્યાવરણલક્ષી લાભો પર ચર્ચા કરી। દૈનિક આહારમાં મિલેટ્સનો ઉપયોગ એક્સપોમાં જરૂરિયાત નિષ્ણાંતોએ જણાવ્યું કે મિલેટ્સને દૈનિક આહારમાં સરળતાથી દાખલ કરી શકાય, જેમ કે મિલેટ ખીચડી, મિલેટ પોરેજ અને મિલેટના મીઠા વાનગીઓ। આ મિલેટ એક્સપોએ પાંસલ કા પરંપરાગત આહાર અને ખેતી પદ્ધતિઓને પુનઃ સાથે જોડવાની મહત્વની યાદ બનાવી છે। ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના આજે 7 મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર ખાતે આજથી 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી કરાવી રહ્યા છે। એના ભાગરૂપે આજે રાજકોટ ખાતે પણ આ મહાનગરપાલિકા ખાતે પણ આજે આ મિલેટ મહોત્સવનો શુભારંભ થવા જઈ રહ્યો છે। સાથે સાથે આ મિલેટ મહોત્સવના કારણે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને મિલેટ પ્રત્યે લોકો જાગૃત થઈ અને પોતાના રોજિંદા જીવનની અંદર, પોતાના ખોરાકની અંદર વધારેમાં વધારે મિલેટ્સનો ઉપયોગ કરે, એ હેતુથી સરકારે આ મિલેટ મહોત્સવનું આયોજન કર્યું છે। ગત વર્ષે પણ આ મિલેટ મહોત્સવના કારણે 8 મહાનગરપાલિકાઓ અને રાજ્યના 247 કરતાં વધારે તાલુકાઓમાં મિલેટ મેળાઓ યોજાયા હતા। આજે પણ આ 7 સ્થાનો ઉપર 2 દિવસીય આ કાર્યક્રમ થવાનો છે। સાથે સાથે અનેક પ્રકારના કાર્યક્રમોને સાથે જોડી અને લોકોમાં વિશેષ જાગૃતિ કેળવાય એ પ્રકારનું આયોજન થયું છે।